તો મિત્રો આજથી શરૂ થાય છે મેન બોર્ડના 3 નવા આઈપીઓ, જેમાં તમારે જો અપ્લાય કરવું હોય તો એક આઈપીઓ અપ્લાય કરવા માટે લગભગ 15,000ની જરૂર પડશે. અને હવે વાત કરીએ કયો આઈપીઓ ભરવો જોઈએ અને કયો નહીં, કે જેમાં તમને સારું એવું લિસ્ટિંગ ગેઇન મળી શકે. તો સૌથી પહેલો આઈપીઓ છે મીશોનો, જેની પ્રાઇસ બેન્ડ છે 105 થી લઈને 111 રૂપિયા અને ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ ચાલે છે લગભગ 40% ઉપર. એટલે આ તમે લિસ્ટિંગ ગેઇન માટે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ બીજો આઈપીઓ છે એઇક્વાસ લિમિટેડ, જેની પ્રાઇસ બેન્ડ છે 118 થી લઈ 124 રૂપિયા અને તેનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ચાલે છે લગભગ 35%ની ઉપર. એટલે આ આઈપીઓ પણ તમે લિસ્ટિંગ ગેઇન માટે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ ત્રીજો અને છેલ્લો આઈપીઓ છે વિદ્યા વાયર્સ, જેનું પ્રાઇસ બેન્ડ છે 48 રૂપિયાથી લઈ 52 રૂપિયા અને ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ લગભગ 10%ની આજુબાજુ ચાલે છે. તો મિત્રો આ 3માંથી સૌથી ઓછું પ્રીમિયમ વિદ્યા વાયર્સનું છે અને ઉપરના 2 આઈપીઓ એટલે કે મીશો અને એઇક્વાસ લિમિટેડ તમે લિસ્ટિંગ ગેઇન માટે અપ્લાય કરી શકો છો. તો પછી રાહ કોની જોવો છો? આજે જ આઈપીઓ અપ્લાય કરો અને પ્રોફિટ બુક કરો. બાકી માર્કેટની આવી જ નવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.